વિદ્યાર્થી મિત્રો, આગળની રકમ વાંચીએ. 1 ડઝન પેનની કિંમત 180 રૂપિયા અને 8 બોલપેનની કિંમત 56 રૂપિયા છે. તો પેન અને બોલપેનની કિંમતનો ગુણોત્તર શોધો. અહીં રકમ ખાસ નિરાતે વાંચવાની અને જોવાનું કે પેન અને બોલપેન બંને અલગ અલગ એકમમાં છે. એટલે કે પેન જે છે એ 1 ડઝન છે અને બોલપેન જે છે એ 8 છે. તો એની કિંમતનો ગુણોત્તર શોધતા પહેલાં આપણે બંનેની સંખ્યા સરખી કરવી પડે. તો આપણે એવું કરીશું કે 1 ડઝન એટલે કે 12 પેન. તો 12 પેન અને 8 બોલપેન, આમાંથી આપણે એનો ભાગાકાર કરી અને 1 પેન અને 1 બોલપેનની કિંમત શોધીશું અને ત્યારબાદ આ કિંમતનો ગુણોત્તર શોધીશું. ફરીવાર સમજીએ તો 1 ડઝન એટલે કે 12 પેન થાય. તો આપણે એક પેનની કિંમત શોધીશું. આ જે કિંમત છે એ ચોકડી ગુણાકાર દ્વારા પણ શોધી શકાય અને ભાગાકાર કરીને પણ શોધી શકાય. આપણે રફ વર્કમાં ભાગાકાર કરીએ કે જો 180 રૂપિયાની 12 હોય તો એક પેનના કેટલા? તો 12 વડે હું ભાગાકાર કરીશ. 12 1 12, ઉપરથી 6 આવશે અને 0. તો 12 5 60. ફરી બાદબાકી તો શેષ રહે છે 0. તો આપણો જવાબ થાય છે 15 રૂપિયા. તો આપણે અહીં લખીશું કે 1 ડઝન બરાબર 12 પેનની કિંમત 180. તેથી આપણને એક પેનની કિંમત મળી ગઈ છે. આપણે ભાગાકાર કરી અને જોયું છે, અથવા તો તમે ચોકડી ગુણાકાર દ્વારા પણ જોઈ શકો. એક પેનની કિંમત બરાબર 15 રૂપિયા. હવે આપણે બોલપેન માટે પણ શોધીશું. આપણને ખબર છે કે 8 બોલપેનની કિંમત 56 રૂપિયા છે. તો એક બોલપેનની કિંમત કેટલી થશે? હવે આપણે જ્યારે ચોકડી ગુણાકાર કરીએ ત્યારે આપણે ક્રોસ ગુણાકાર કરતા હોય છે, એમ પણ કરી શકાય. અને આપણે રફ વર્કમાં 56 ભાગ્યા 8 કરીશું તો પણ આપણને એક જે બોલપેન છે એનો જવાબ મળશે. 8નો ઘડિયો બોલીશું 8 × 7 = 56. શેષ વધે છે 0. તો આપણને જવાબ મળે છે 7 રૂપિયા. હવે આપણને બંનેની એક જે સંખ્યા છે એનો જવાબ મળી ચૂક્યો છે. હવે આપણે શોધીશું ગુણોત્તર. તો ગુણોત્તર માટેનું જે સૂત્ર છે એ લખીએ. આપણને જે પૂછેલું છે એ ખાસ ધ્યાનમાં લેશું. આપણને પૂછેલું છે પેન અને બોલપેનની કિંમતનો ગુણોત્તર શોધો. તો આપણે લખીશું સૌથી પહેલાં પેનની કિંમત, ત્યારબાદ બોલપેનની કિંમત, હવે પેનની કિંમત આપણને ખ્યાલ છે એ છે 15 રૂપિયા અને બોલપેન જે છે એ છે 7 રૂપિયા. હવે 15 અને 7, તો 7 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે અને 15 છે એના ભાગ 3 × 5 થી જ પડે છે. એનો મતલબ કે આ જે સંખ્યા છે એને હજુ વધારે સંક્ષિપ્ત રૂપ આપી શકાશે નહીં. તો આપણને ગુણોત્તર મળે છે 15:7. આ રીતે આપણે કિંમતનો ગુણોત્તર શોધીએ છીએ.